હું કેતી તમને કેળાનું વેફર લેતા આવજો. આસ્તા પપ્પા ખાન નો બાર છે દેઈન જઈ બાર વિજા લઈ લે. અમે કીધું તો તમે કેમ નતા જોવા મળી છે ખરે. આ કાઈ નો જોવા મળ્યો એ મમ્મા રાતે ન જાવ એમ 12 વાગ્યા તા એકડો થઈને. પણ એમ નહીં બેન, આ તારું જ ઘર છે ને, તારે ન રહેવાય. પણ આ બાજુમાં જ છે તમે લોકા આવે હું આટો મારી જાઉં આપા આટો તું કેટલો મારી જાશે મને ખબર છે, તું રહેવા દે. ભાવનગર હજી તો નથી આવતી એ તો ભાવનગર તો કોઈ દી નથી આવી, ભાવનગર થી અહીંયા. મને લાગે છે હા તો મિત્રો તમે જોયું હશે કે અત્યારે આ લોકો મસ્ત ખાવાનો આનંદ ઉઠાવે છે ને વાતુનો આનંદ ઉઠાવે છે. મમ્મી તો પાણી પીવે છે. મમ્મી આખી પ્રેમમાં તું આવે છો તું મામી આ ભાત એટલા જ છે? इसमें है થોડા કોઈ દી પડે જ નહીં મારે હું મમ્મી ઘટે નહીં કોઈ દિવસ વધે જ તે ઘટે તો જિંદગી ઘટે, બાકી ભાત ના ઘટે, કહી દે મમ્મી. ખાવાનું કોઈ દી ઘટ્યું નથી અત્યારે હું જાગી ગયો છું ને જાગી નાયો ધોયો કઈ નથી ને ખાધું છે, ખાઈને હવે પાછો હુઈ જાઉં છું. આ લોકો ફોર્સ કરે છે ક્યાર ના કે હુઈ જાવ. આ જો બેન આવી, જો બેન ઈલુબી. એ મમ્મી ચશ્મા પહેરી લીધા, પાટ જીજુ એ પહેરાવ્યા. આ મને ક્યારનું હુરાન છે આ સમજો તો સમજા. વાહ ઇન્સ્ટિટ્યુટ હું બાદ કોમ્યુનિટી કોમ્યુનિટી જ છે મારી. સારું હાલ. મેચા તમને કીધું હું દેવાની કીધું મેં. હે કોને ભાખરી ખાવાની છે? હું ભાખરી નથી ખાવાનો. હું નથી ખાવાનો ભાખરી. નો ખાય તો તોય ખાવાનું. હું નહીં ખાવ. હું લઈશ ન કર. વેણો પડશે ને કરતા હું ભાખરી નહીં ખાવ. બાટલી બનાવી દીધી તો હવે કે કેવું બંધ કરો. હું ભાખરી નહીં ખાવ. એવું ચાલે. દેવાન ખાઈ લે અમારા ભાગની. આપણે તે ભાઈ હું ખાવ. તમારે જો મારી પડી જ છે, હું ખાઈ લઈ. તારે પડી જ છે. મૂકો તમારા ભાગની હજી એક મૂકો. એ એમ નો હાલે. ભાખરી નહીં ખાવાની આમાંથી લે. કેવું કરે આલ્કો બોલો. એક ભાખરીમાં બે અડધી ખાય પછી આપણને આગળ આખી ખાવાની આપણે. તાર નથી ખાવાનું? ગરમ ગરમ શાક ભાત ખાવા હાલ ને ભાઈ વાટે ઉભો. વાત મસ્ત બનાવે ના હાલ હાલ. બેઠો તો. હા વાટે બેઠો હાલ. હા. તું બેન છે ને ખોટું બોલે. ઉભો બેઠો છું ને વાટે શું ને એમ જો. આજે આવતી રેલ કે આવે છે નહીં ખા સકતે. તો પપ્પા બીજી કેવા લેખર લેતા આવશે હા લેતા આવજો પપ્પા. હું કેતી તમને કેળાનું વેફર લેતા આવજો. આસ્તા પપ્પા ખાન નો બાર છે દેઈન જઈ બાર વિજા લઈ લે અંદર ખાઈ. બાર વિજા કે વાંધો ને એસી સારું હોય કે બારણું ખુલ્લું રાખશું તમે પપ્પા બહાર હું ન ગમે કે એસી નો પવન હરખો ન આવે બહાર એટલે. આવું તમારે જે એવું. જે આવું તમે કાલે જાણ છે નવરી નો જવું એ તાર ભાભી પાર્ટી છો મૂકી દે. પછી મેં લઈ દીધેલું છે એને. હા બાર્બી વાળું મને સ્પેશિયલી લઈ ગઈ હતી અહીંયા. મને કે અહીંયા મામા અહીંયા સ્ટેશનરી છે ને ત્યાં હાલો. તો મેં કીધું હાલ. પછી ત્યાં ગયા, આવડું આ પાટીઓ લીધું, હારું રબર લેવડાવ્યું, હંસો લેવડાવ્યો, શું કેવાય બોલપેન લેવડાવી, પેન્સિલ લેવડાવી, 4-5 વસ્તુ લેવડાવી ને પછી મને કે હાલો હવે ઈ કે. પછી બેટ દડો ભાળી ગઈ ને, રમકડા ભાળી ગઈ ને કે હવે મારે રમકડા લેવા. મેં તો બટા અત્યારે નહીં હવે. પછી હે બીડી તમે કેટલીક પીવો છો?
મને જઈલો કે છે કે તમે એક એક આખી બીડીની જોડી સ્ટોકમાં રાખો છો. સ્ટોકમાં રાખો છો યસ હા થોડો ઘણો દાંત કાઢે છે હો. બાબા, એટલી બધી બીડી હારી નહીં હો. હાલો હું નાવા જાઉં છું. હાલો હાલે મારે કપડા કાઢી દે ને, હું નાવા જાઉં છું. અને એનું પાટિયું મૂકી દઈ, કઈ થાય તો ઓલી હમણાં કાલ ફોન કરશે તને, જોજે. હવે હું જાઉં છું ઓફિસે. પાણી છાંટાવડે ને તો એમ થાય કેરી સડી ટાટા મમ્મી. જાશો હા હા તો જાવ ને. કોઈ દી મેચ હા હમ. ટાઈમ પર ના મારો સ્વામી નો જાણ્યું કે નો જાવ તો ક્યાં પૈસા દેવાના જાના પડી ગયા તારી હાટે હું જઈ આવું ઠાઠા. મમ્મી જાય. ના રે ના. હા તો મિત્રો, આજનો વિડીયો અહીં સુધીનો હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ઘણા લોકો એવા છે કે જે લોકો છે રેગ્યુલર પણ વિડીયો જોઈ નાખે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો એ લોકોએ સબસ્ક્રાઇબ કરી નાખો. મળ્યા હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, ટાટા.